નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। બોટાદથી 7 કિલોમીટરના અંતરે શેથળી ગામમાં પૌરાણિક વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। ખોડિયાર માતાજીનું મંદિર શેથળી ગામે અને આજુબાજુના ગામની આસ્થાનું કેન્દ્ર છે। બોટાદ જિલ્લામાં બોટાદથી સાળંગપુર જતા રોડ પર શેથળી ગામ આવેલું છે। શેથળી ગામે વાવવાળા ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। આ મંદિરે શેથળી ગામના લોકો દરરોજ માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે। ખોડિયાર મંદિર શેથળી ગામ તેમજ આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર છે। શેથળી ગામે આવેલા વાવવાળા ખોડિયાર મંદિરનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલાં કંકાવટી નગરી નામનું ગામ હતું। બાદમાં આ ગામનું નામ શેથળી પડ્યું। અહીં વર્ષો જૂની વાવ આવેલી છે। આ પાણીની વાવને 21 પગથિયાં છે અને વાવની બાજુમાં નાનકડી ખોડિયાર માતાજીની દેરી હતી। શેથળી ગામના લોકો અહીં માતાજીની પૂજા અર્ચના કરતા હતા અને માતાજી લોકોના ધાર્યા કામ કરતા। બોટાદના શેથળી ગામે વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર ગામના લોકોના જણાવ્યા મુજબ આ પાણીની વાવ કોઈએ બનાવેલી નથી, પરંતુ તે પહેલાંથી જ છે। તેમજ વર્ષો પહેલાં નવરાત્રિ દરમિયાન આ પાણીની વાવમાંથી બેડલા બહાર નીકળતા હતા અને ગામ લોકો દર્શન કરતા એટલે બેડલા પરત વાવમાં સમાઈ જતા હતા। શેથળી ગામની અંદર પહેલાં 7 વાવ હતી। હાલ આ એક જ વાવ છે। કહેવાય છે કે આ વાવની અંદર ક્યારેય પાણી ખૂટતું નથી અને આ વાવની અંદર ઘણા બધા લોકો અકસ્માતે પડી ગયા છે, પણ ક્યારેય કોઈનું મૃત્યુ થયું નથી। આમ શેથળી ગામે પાણીની વાવ પાસે આવેલા ખોડિયાર માતાજી જે હાલ વાવવાળા ખોડિયાર તરીકે પ્રચલિત છે। શેથળી ગામે આવેલું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર જે પહેલાં નાની દેરી હતી। શેથળી ગામની દીકરી અને ગઢડા સાસરે રહેતા મંજુલાબેન સોલંકી નામના મહિલાને વાવવાળા ખોડિયાર માતાજી પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા હતી। મંજુલાબેન નાનપણથી માતાજીની પૂજા અર્ચના કરતા હતા। મંજુલાબેન મંદિર બનાવવાનો સંકલ્પ કરેલો। સમય જતાં 20 વર્ષ પહેલાં શિખરબંધ મંદિર બનાવવાનું શરૂ કર્યું અને શેથળી ગામના સહકારથી આજે ભવ્ય મંદિર બન્યું છે। વાવમાં અકસ્માતે પડી ગયેલાનું મૃત્યુ થયું નથી। ચોમાસાની શરૂઆતના વરસાદ પછી શેથળી તેમજ આસપાસના ગામના લોકો સમૂહમાં મંદિરે 51 મણની લાપસીના નિવેદ ધરાવે છે અને પછી સુકન લઈને વાવણીનો પ્રારંભ કરે છે। ગામની બહેનો દ્વારા દર રવિવારે માતાજીના મંદિરે ધૂન કીર્તન અને માતાજીના ગરબા કરવામાં આવે છે। શેથળી ગામના લોકોને ખોડિયાર માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે અને શેથળી સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે। શેથળી ગામના 15 થી 20 યુવાનોનું મંડળ નવરાત્રિ, શ્રાવણ માસ સહિતના ધાર્મિક તહેવારો નિમિત્તે મંદિરે ધામધૂમથી ઉજવણી કરે છે અને ગામના તમામ લોકો દરેક તહેવારોની હર્ષભેર ઉજવણી કરે છે।
તેમજ દર વર્ષે મંદિરના પટાંગણમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. અનેક નિસંતાન લોકોના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય છે. બોટાદથી સાળંગપુર જતા વચ્ચે આવતું શેથડી ગામનું વાવવાળા ખોડિયાર માતાજીનું મંદિર શેથડી ગામ સહિત આસપાસના ગામોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.